રાતનું ભાણું હોય અને ગુજરાતી ઘરોમાં રોટલા સાથે આ શાક એટલે કે વાલોર રીંગણાનું શાક ખૂબ જ ખવાય છે. ખૂબ જ ટેસ્ટી એવું શાક આપણે રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ. અહીં મેં 250 ગ્રામ વાલોર અને રીંગણા લીધા છે. શાક બનાવવા માટે એક કુકરમાં 3 ટેબલસ્પૂન તેલ લઈ તેલ થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું લસણ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. ત્યારબાદ સમારેલ વાલોર રીંગણા જેને પાણીમાં ધોઈને એડ કરવાના છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 2 ટીસ્પૂન જેટલું મરચું પાવડર એડ કરવાનું છે. 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી અને આપણે બધું મિક્સ કરવાનું છે. શાક ખૂબ જ ટેસ્ટી બને એના માટે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે બધા મસાલા નાખ્યા પછી ક્યારેય પણ ઉતાવળથી પાણી એડ નથી કરવાનું, તેને સાતળવા દેવાનું છે. આ રીતે સતળાય ત્યારબાદ જ તેમાં આપણે પાણી ઉમેરીએ છીએ. અહીં મેં 250 ml જેવું પાણી એડ કર્યું છે. જો mlથી ના માપવું હોય તો શાક ડૂબે એટલું પાણી લેવાનું છે. હવે ઢાંકણ ઢાંકી એની 3 વિસલ આપણે થવા દેવાની છે. કુકર સીજે ત્યારબાદ તેમાંથી શાક બાઉલમાં લઈ લેશું આપણે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી વાલોર રીંગણાનું શાક.